ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ધીનેન્દ્ર, જય માતાજી. કેમ છો બધા મજામાં હશો? અને ભાવિન 2 દિવસથી ધક્કા ખાય છે દાઢ કઢાવવા માટે, પણ સાહેબ કાલ મળ્યા નહીં, બીજા હતા સાહેબ, એટલે પાછો આવ્યો. અને આજ પાછો ગયો તો સવારે, તો હવે એમ કીધું 2 વાગે આવજો. હવે 2 વાગે જાય અને કઢાઈ આવશે. જોઈએ હવે પછી હું કરે છે એ સાહેબ. આ કાઢી દે તો સારું છે, કારણ કે એને દાઢનો કટકો થઈ ગયો છે ને, પછી એની અંદર આની અંદર અવાળું હોય ને એ અંદર આવી જાય છે, એટલે એને દુખે બહુ. એટલે મેં કીધું કઢાવી નાખ તો શાંતિ થઈ જાય. તો હવે 2 વાગે જોઈ કઢાવવા જશે. હવે આજ બપોરે 2 વાગે જાશું, પછી આવું એટલે તમને કહીશું કેવું છે કેવું નહીં એમ. એટલે પાછું ગ્લાસ ને એ બધું હતું. હા એટલે બોલી આગું તો ને એમ. હવે જોશું એ તો, નહીતર મનીષા બોલશે આજે. નહીં બોલે મનીષા? હા બોલીશ. મનીષાને એમ થઈ ગયું હે અરે લ્યો મારા ઉપર આવ્યા તો આ તો ખોટું થઈ ગયું. રેવા દે, નથી કઢાવી એની કરતા. એટલે હવે જોઈએ કે તો થોડું ઘણું તો એટલે એવું હશે ને તો ઈશારા કરીશ તમને. આમ બરાબર મમ્મી? ઈશારા કરી દે. આમાં કરી દઈશ. મનીષા પછી ઈશારા સમજાઈ દે તમને થોડુંક શૂટ કે શું કે છે. હવે સાહેબ લેવા દેતો ને ને લઈ લઈ તો સાહેબ આમ ડ્રુર કરતા ને ઉપરથી તું શૂટ લઈ એમ નહીં, ખાલી આમ દૂર થી આમ કરતા હોય ને. હવે જોઈ નહીં શૂટ લેવાની વાત ક્યાં? કાંઈ નહીં હોય. આ તો જોઈ નથી અત્યારે. હા હવે તો એને ચિંતા થતી હતી. મેં કીધું આજ તો મેં કીધું ગઈકાલે જ હું ગયો હતો કઢાવવા માટે, તો એ ચિંતા એ કે અત્યારે નથી કઢાઈ નાખ્યું. મેં કીધું સાહેબ હોય તો તમે કીધું કાઢી જ નાખીએ, આપણે પૂરું જ કરી નાખીએ. મને તો બીક લાગ્યો. તો કે ઓહો. પછી અત્યારે હું કહેતો હતો ને, મેં કીધું સાહેબ અત્યારે આ પાડે ને, અત્યારે મેં તો બેહી જ જવું છે એમ. પણ સાહેબ આ ન પાડી, અત્યારે બપોરે કીધું. તો એ અત્યારે પાછી કહેતી હતી કે અત્યારે કઢાઈ નાખી. શિવનને સ્કૂલેથી લઈ આવ્યા અને જમવા પણ બેઠા દીધો છે, અને એ જમવા માંડ્યો છે. અને આજે જમવામાં પાછી મમ્મીએ લાપસી બનાવી છે. આજ કેમ ઠીક તો મેં કીધું આ વાત બનાવી નાખું. કદાચ ને મેં કીધું દાળ નહીં કાઢે તો એકલી લાપસી તો ખવાય. ઠીક. ત્યાં તો કાંઈ કાઢી નહીં, હવે પણ કાઢી. હવે બપોરે અત્યારે હવે જમીન જવાનું છે હમણાં. જો અત્યારે વાગ્યા છે 1:15 જેવું થયું છે. હમણાં જમીન તરત ઉપડવાનું છે, એટલે કે 2 વાગ્યાનો ટાઈમ આપ્યો છે. હમણાં નીકળવાનું છે. શિવનને કીધું, મેં કીધું આજ તો હમણાં હું દાંત પડાઈને આવું ને પછી આઈસ્ક્રીમ લાવવાનો છે. તો શિવન કે મારો એક લાવ, મારે કે 2 ખાવા છે. માવા કેન્ડી લાવી તારી હાટું. શિવનને આઈસ્ક્રીમ નહીં, શિવનને માવા કેન્ડી ખાવી. તારી હાટું માવા કેન્ડી લેતો આવીશ, બરાબર? અને મારી હાટું ઓલો સાદો આઈસ્ક્રીમ. કેમ કે સાદો ખાય એવું કે ડૉક્ટર સાહેબ એવું કે સાદો આઈસ્ક્રીમ ખાવાનો, એમ કે વચ્ચે કદાચ કાંઈ નડે નહીં એમ. હા એટલા માટે. આજે જમવામાં બનાવ્યું છે બટેટા વટાણાનું શાક, પછી કેળાનું શાક બનાવ્યું છે ને, કેળાનું શાક બનાવ્યું છે. રોટલી દાળ ભાત તો હોય જ, અને લાપસી છે. અને એમ અને મરચા કર્યા છે આજે. અને બીજું ગઈકાલનો શું કે મઠ્ઠો હતો ને, તો એ સિવાય થોડોક ખાય છે. થોડોક છે હજી આમાં, થોડોક હું ચાખી લઉં. ચાલો જમવા બધા. જમીને ફટાફટ પહોંચી ગયા છીએ હોસ્પિટલ ક્લિનિકે. હવે બેઠા છીએ, હમણાં વારો આવે એટલે જવાનું છે. પછી મનીષા અપડેટ આપશે તમને. દાંત કઢાવીને આવી ગયા છીએ, અને અહીંયા ખોટું પાડ્યું છે એટલે અત્યારે તો કાંઈ ખબર નથી પડતી, પછી ખબર પડશે. પણ એક દાંતનો કટકો રહી ગયો તો અહીંયા શર્ટ ઉપર, આ ટી શર્ટ ઉપર. હું તમને બતાવું. જો તારી માટે કેન્ડી લાવ્યો હતો, તે કીધું હતું ને. કેવી હતી? સારી હતી ને? માવા કેન્ડી નહોતી ત્યાં, પછી આ બીજી લાવ્યો હતો હું. મમ્મી ને મનીષા બે ભણાવીને આવી ગયા છે. આજ તો આજે પાછા એકલા ગયા હતા ભણાવવા. કેટલા આવ્યા હતા આજે છોકરાઓ? આજે 11 હતા. એમ? હા. કે આજ તો 2 છોકરાઓ આવ્યા હતા પેન્સિલ ને એવું આપવા. 7માં 8માં વાળા સાયકલ લઈને આવ્યા ને બધા પેન્સિલ આપી ગયા. ના. હા 7માં 8માં વાળા 2 સાયકલ લઈને આવ્યા, પછી પેન્સિલ આપી ગયા. કે પહેલા અમે પેલી ગાર્ડન જવાના હતા, પણ એ કે ત્યાં બંધ થઈ ગયું છે. પછી ક્યાં આવ્યા નવી પેન્સિલ. લઈને આવ્યા હતા 2. બોલો કેવી બુદ્ધિ છે. પછી કીધું કે કાલ તમે આવશો, કાલ તમને વિડીયોમાં લઈ લઈશું એમ કીધું. હા આવશું. આજે રસોઈમાં બધાયનું અલગ અલગ છે. એમાં મારું તો હાવ અલગ હોય, સિમ્પલ સાદું હોય. અને કોનું શું છે ને એ તમને કહું. હવે હા જો મનીષા અને ઉર્વી એ બે ગુરુવાર રહ્યા છે. હું રહું છું પણ આજે હું નથી ગયો.
અને મનીષાને ખાલી ઉર્વી બે રહ્યા ગુરુવાર તો એનું બેયનું બનવાનું છે. સૂકી ભાજી, હા, પછી મમ્મીનું શિવેનનું અને બટેટાનું શાક. થેપલા અને બટેટાનું શાક, અને મારી માટે ખીચડું ખીચડી અને શીરો. શીરો કરી દઈશ પછી હા. ગરમ ગરમ. હા, ખીચડી, શીરો અને પછી થોડુંક એવું હશે ને તો દૂધ પી લઈશ. આ 3 વસ્તુ જ તે. જમવામાં પછી થોડોક ફેરફાર આવી ગયો હતો. શીરો નહોતો કર્યો પછી, અને મમ્મીએ પછી ઉપમા બનાવી દીધો સરસ મજાનો, ગરમ ગરમ. મજા આવી ગઈ ઉપમા ખાવાની. બહુ ગરમ નહીં પણ આમ મીડિયમ થવા દીધો. થોડોક ગરમ હતો પણ થોડોક મેં ઠરવા દઈએ પછી સરસ મજાનો એકદમ આમ થોડુંક હોય ને ટેસ્ટ આવે, મજા આવી જાય એમ. પછી ઉપમા ખાધો, ખીચડી ખાધી, 2 વસ્તુ મેં ખાઈ લીધી. થોડીક વાર રહીને હમણાં દૂધ પી લઈશ. અને મમ્મીને એ બધાએ એનું જે રેગ્યુલર હતું થેપલા, બટેટાનું શાક, અને ઉર્વીએ અને મનીષાએ બેએ ફરાળમાં શું કહેવાય સૂકી ભાજીની ખીચડી કરી લીધી. ને હવે શાંતિથી ઘડીક વાર હિંચકે બેહવા આવ્યા છીએ. શિવેનને જવું છે સાયકલ લઈને આંટો મારવા માટે, તો મેં તો લાવો હાલો હવા પૂરી દઉં. તો શિવેનને હવા પૂરી દઉં. અમારે આ પ્લેન છે ને એ ટ્રેનિંગ આપે છે, એટલે દિવસમાં કદાચ સમજો ને તો 30 થી 40 આંટા મારતા હશે. એ જે બધા ટ્રેનિંગમાં જે શીખે છે ને બધા પાયલોટ નવા બનવાના ને, એ રાતના 10-11 વાગ્યા સુધી ચાલુ હોય. અત્યારે હજી કેટલા 9:30 જેવું થયું હોય છે, 9-9:30 જેવું થયું હશે. હજી આંટા મારે છે. અત્યારે અમે બેઠા ને જમીને આવ્યા અમે અહીંયા બહાર 8:30 આસપાસથી. તો અહીંયા અત્યારે કલાક જેવું બેઠા ને, કલાકમાં એને કદાચ 6-7 આંટા મારી લીધા હશે. ટોટલ આવા 2 નાના 2 કે 3 પ્લેન છે ભાવનગરમાં, અને ટ્રેનિંગ આપે છે બધા અલગ અલગ, બધા ગામે ગામ અલગ અલગ બહારના, ને કેટલા પંજાબથી આવ્યા છે, તમિલનાડુથી આવ્યા છે. કેમ કે અહીંથી આવતા જતા હોય ને તો અહીંયા રિંગ રોડ ઉપર અમુકને જોવા મળે, એના યુનિફોર્મ પહેરીને જતા હોય. અને મને કેમ ખબર પડી કે પંજાબથી ને તમિલનાડુથી આવ્યા મમ્મી, એની ગાડી નંબર પ્લેટ હોય છે એવી, તમિલનાડુમાં TN, પંજાબમાં PB, એવી રીતના. તો ગાડી બુલેટ લઈને અહીંયા આવ્યા છે, પછી અહીંયા રહ્યા હોય ને જ્યાં, ત્યાંથી પછી અપડાઉન કરે એમ, એવી રીતે એરપોર્ટ સુધી. તો અહીંયા આવી રીતના શીખે છે. રાતના 11 વાગ્યા સુધી હલાવે છે આ પ્લેન. સવારથી ચાલુ થયું હોય 9-10 વાગ્યાથી ત્યારથી. અને શાંતિથી ઘડીક વાર જો શિવેને આંટા મારી આવ્યો સાયકલ લઈને બહાર, અને ભણી લીધું કાલે હિન્દીનું એ કે ટેસ્ટ છે એને કોને ખબર, ટેસ્ટ આવ્યા જ કરે છે અઠવાડિયે. હા, અઠવાડિયે ટેસ્ટ આવે. પાછું એની ટેસ્ટ પૂરી થાય, પાછું નાનું એવું એનું પરિણામ આવે. નવું આવ્યા જ કરે એવું બધું. આમ સારું કે એ ભણે અને એમાં એને યાદ રહી જાય, બધું પાકું થઈ જાય. એવી કોઈ આપણે કમ્પ્લેન નથી, પણ આવું ખાલી કહું છું, હું તમને જાણ કરું છું કે એને આવ્યા કરે અઠવાડિયે. હા, સારું. વાંચવાની જરૂર ન પડે એમ છેક સુધી. અને બસ હવે બાકી હવે સુવાનો ટાઈમ ધીમે ધીમે થઈ જાય છે, તો આપણા બ્લોગને અહીંયા એન્ડ કરીએ. અને અત્યારે મને કાંઈ વાંધો નથી. હવે દવા લેવાનો હમણાં ટાઈમ થશે, દવા લઈ લઉં એટલે પાછું રાત્રે કોઈ તકલીફ ન પડે. કદાચ દુખાવો થવાનો હોય તો ન થાય, બરાબર? એટલે દવા લઈ લઉં, થોડુંક દૂધ પીવું, કેમ કે હજી થોડીક મને ભૂખ લાગી છે. કે ખીચડી ખાઈને તો કાંઈ મેળ ન આવે, એટલે થોડીક ભૂખ લાગી છે તો દૂધ પી લઉં. મને એમ થતું હતું, મેં કીધું કાંઈક હવે મને તો એમ થયું મેં સોડા પી લઉં, પણ સોડા ન પીવાય, આ બાજુ બધું હોય એટલે દૂધ પી લઈએ શાંતિ, સરસ મજાનો એક ગ્લાસ ભરીને, બરાબર? ચાલો વ્લોગને અહીંયા એન્ડ કરીએ. અને જો માસીનો ફોન આવ્યો છે, તો મનીષા ત્યાં વાત કરે છે, મનીષાના માસીનો, કે આ દાંત પડાઈ આવ્યા એમ. કેમ કે માસીનો દીકરો અહીંયા આવ્યો હતો ને બપોરે, તો એ કરજીને કીધું હશે એણે કે દાંત પડાઈ આવ્યા એમ. ચાલો લ્યો મમ્મી, ચાલો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય માતાજી. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરજો, ફોલો કરજો. અરે વાહ, બાય. બોલ તો ખરો, બોલ તો શિવાન એકવાર હજી. ફોલો કરજો. હા, બધું એકવાર. લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ફોલો કરજો. અરે વાહ, શિવેનને બધું આવડી ગયું છે અત્યારથી, પહેલા ધોરણથી. કેમ કે આટલું બધું ભણવામાં કોને ખબર ક્યારથી ચાલુ થઈ ગયું, મને જ નથી ખબર પડતી. બાકી પાર્ટી પેન લઈને જતા હતા ત્યારનું મને યાદ છે. અત્યારે તો નિબંધ ને સ્પેલિંગ ને કેટલું આવી ગયું છે. હિન્દી પહેલા ધોરણમાં, પર્યાવરણ, હિન્દી પહેલા ધોરણમાં, હિન્દીમાં નિબંધ પાછા, કેટલું બધું. ચાલો તો હવે તબિયત સારી છે. હા, એ તો કીધું આપણે પહેલા, કાલે કીધું તું. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, અને સબસ્ક્રાઇબ ન હોય તો સબસ્ક્રાઇબ ખાસ કરી દેજો.
મળીએ નવા બ્લોગમાં. અને કાલે એક સરસ મજાની સરપ્રાઈઝ, કાલે કે પરમ દિવસે જોઈએ હવે ક્યારે રાખીએ, કાલે અથવા પરમ દિવસે રાખશું, પણ તમને જાણ કરીશ કાલે અથવા પરમ દિવસે સરપ્રાઈઝ એક છે, એક વ્લોગમાં હું તમને જાણ કરીશ. ચાલો ત્યાં સુધી મળીએ નવા વ્લોગમાં. બાય બાય. જય માતા, જય શ્રી કૃષ્ણ, જય જય આવજો. બાય બાય.